હનુમાન જયંતિ છે તો બધાને હેપી હનુમાન જયંતિ. હેપી હનુમાન જયંતિ નહીં, હેપી હનુમાન મહોત્સવ એવું કે જયંતિ ના કહેવાય. કાલે મેં રીડ કર્યું હતું ને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી, કે મહોત્સવ કહેવાય. તો ચાલો જે પણ હોય બધાને હેપી હનુમાન જયંતિ. ભગવાન હનુમાન દાદા છે ને બધાના સંકટ દૂર કરે એવી દાદાને પ્રાર્થના. અને આજે મને ખબર નહોતી કે છે ને હનુમાન જયંતિ હોય તો લાડવા બનાવવાના હોય. ગણપતિમાં તો હોય, આપણે ગણેશ ચતુર્થી હોય ત્યારે કરીએ, તો મને આજની નહોતી ખબર. તો સારુંથી મને સવારમાં વાત થઈ ને મમ્મી જોડે થઈ, અને પછી મને મારી ફ્રેન્ડ હિના છે ને એણે કીધું કે આજે દાદાને લાડવા બહુ ગમે તો લાડવા બને. તો હવે કંઈ નહીં, હું ઇવનિંગમાં છે ને ઘરે જઈ નાહી ધોઈ ને પછી લાડવા બનાવીશ અને ભગવાનને ધરાવીશ. એમ તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો અત્યારે તો સલૂન સુધી પહોંચી ગઈ છું. આજે સવારમાં ફ્રી હતી ને પણ મેં કર્યું નહીં. મને એવું હતું કે આજે લાડવા ના હોય ને ત્યારે સવારમાં જ બનાવી લઈ. કંઈ વાંધો નહીં, સાંજે બનાવી લઈશ. અને હા, હું આજે ઉપવાસ કરવાની નહોતી પણ મને કીધું કે કરાય, એટલે મેં સવારમાં છે ને બ્રેકફાસ્ટ તો કરી લીધો છે, પણ હવે આખો દિવસ નહીં જમવું એટલે થઈ જશે આપણો ઉપવાસ. આજે હનુમાન જયંતિ દેવામય કરી છે અને પરેંગી કરી છે, બંને તો કરી છે. મને એવું કે આપણે લેડીઝ ના કરીએ એટલે હું નહોતી કરવાની. પણ પછી મારી મમ્મીએ મને કીધું ને કે કરાય, પણ મેં તો મમ્મી મેં ખાઈ લીધું છે. પણ અત્યારે પછી એવો વિચાર કર્યો કંઈ નહીં, મેં સવારનો બ્રેકફાસ્ટ કરી લીધો છે ને, તો હવે ઇવનિંગમાં નહીં ખાવ એટલે ચાલી જશે. ચાલો તો હવે કામ સ્ટાર્ટ કરી દઈશું સલૂન પહોંચીને. અને આજે પણ એકદમ સરસ વેધર છે દિવસ. અહીંયા જો બધી જગ્યાએ છે ને આવા કલર જ કરેલા હોય, બધી શોપ હોય ને એની બહાર કલરફુલ જ છે બધી શોપમાં. જો કે વ્હાઈટ ને એવા કલર નહીં. અત્યારે જો મોર્નિંગમાં કેટલી લોંગ ક્યુ થઈ ગઈ છે. રફ ટ્રેડનું કંઈક હશે એટલે અહીંયા ઇવેન્ટ આજે એકદમ લોંગ ક્યુ છે બહાર બધી જગ્યાએ. અમારા સલૂનની બહારનું જ છે. અહીંયા જો આ લોકો છે ને બેન્ડને એનું તૈયારી કરે છે અને લોંગ ક્યુ છે જ હજી લાગેલી. એટલે અહીંયા મને એવું કીધું ક્લાયન્ટે કે આ લોકો છે ને એન્યુઅલી જે હોય ને મ્યુઝિક બેન્ડ ને એ બધું એનું પરફોર્મ કરશો ફ્રીમાં. અહીંયા કંઈક પાછું આજે શું છે, શોભિકા સ્વાગત. વાવ, ઓકે, વાવ. જો આ ટીશું ફાઇનલી ખુલી ગયું છે અહીંયા. જો અહીંયા કેટલી બધી પબ્લિક છે, જોવે છે. અને આ લોકો અહીંયા પરફોર્મ કરે છે. સેટરડેનો માહોલ જો અત્યારે આજે બહુ જ મસ્ત છે. આજે એટલું બિઝી છે ને બધી જ જગ્યાએ. અને અહીંયા લાઈવ ચાલે છે ને શો એટલે વધારે બિઝી છે. અને અમારા આગળનો રસ્તો પણ આ લોકોએ બ્લોક કરી દીધો છે. અને જો ડિશુમવાળા ફાઇનલી હવે એ લોકોએ સ્ટાર્ટઅપ કરી દીધું છે. અત્યારે હું મોર્નિંગમાં આવીને ત્યારે હજી લોકો બધું સેટ કરતા હતા. હિન્દીમાં સ્લોગન લખેલું છે સભિકા સ્વાગત. અને બાય ધ વે એની જે મેનેજર છે ને એને જ હું મળી, અને મને કીધું છે કે જ્યારે ઓપન થાય ને અંદર ત્યારે આવજે, તમારા સ્ટાફને પણ લઈને. હું આજે એ લોકોનું વેલકમિંગ છે કશું, એટલે એ લોકો ડ્રિંક્સ ને એ બધું અત્યારે પ્રમોટ કરે છે. જો આ લોકોનું સ્ટાર્ટઅપ સરસ છે. આ મેનેજર છે અહીંયાના, અને એને મજા આવી ગઈ કે તું પ્લીઝ અહીંયા આવજે જેમ. જો આજે છે ને સલૂનમાં એક વસ્તુ ખલાસ થઈ ગઈ છે, મને પણ નહોતી ખબર, અને મારી ફ્રેન્ડ છે નુપુર એને પણ નથી ખબર. એટલે હું અત્યારે આવી છું. જો મને મળી જાય તો સારું, આજે પછી કંઈક ઓપ્શન મારે શોધવું પડશે. લેટ્સ સી ફાર્મસીમાં જોઉં ત્યાં મને મળી જાય તો, બાકી બધી શોપમાં મેં જોયું મને મળી નથી વસ્તુ. એટલે અત્યારે જો 2 વાગ્યા છે ને હજી જો આજે આખો દિવસ આ ચાલવાનું છે. લોકોના અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ શો છે બધાના. હમણાં 2 વાગે સ્ટાર્ટ થશે. હવે ચાલો થોડીક ઝલક બતાવી દઉં. અહીંયા જો બહાર પબ્લિક તો જો, માય ગોડ, વાવ. બધા લોકો બહારથી છેકથી આવ્યા છે આ અટેન્ડ કરવા માટે.
પછી સલૂનથી નીકળીને આજે છે ને સવારમાં તો કોટ પહેરીને આવી હતી, પણ અત્યારે તો ગરમી લાગે તો હાથમાં જ લઈ લીધો છે. વેધર સારું છે ને, બધી પબ્લિક બહાર છે ને, ટ્રાફિક છે અહીંયા રસ્તા ઉપર, ફૂલ ટ્રાફિક છે અત્યારે. ઘરે આવી ફ્રેશ થઈને સીધી કિચનમાં આવી ગઈ છું. અહીંયા બનાવું છું લાડવા આપણા હનુમાન દાદા માટે. એને ચૂરમાના લાડવા બહુ ગમે એટલે એક બનાવીશ, પણ ભાખરી છે. આમાં ભાખરીનો લોટ લીધો તો સોજી લીધી અને ચણાનો લોટ મિક્સ કરી બરાબર તેલ નાખવાનું, અને લોટ મેં કઠણ બાંધ્યો છે, એકદમ પ્રોપર કઠણ. હું મુઠિયા તળીને નથી કરતી, ભાખરીના જ કરું. અહીંયા બને છે ગવાર બટેકાનું શાક અને રોટલી બનાવીશ. પર્યંક અને દિવમને એક ટાઈમ જમવાનું છે, મારા નથી જમવાનું, કારણ કે મેં સવારમાં મારો પ્લાનિંગ હતો નહીં રહેવાનો, એટલે મેં જમી લીધું હતું સવારમાં, બ્રેકફાસ્ટ કરી લીધું છે. એટલે ચાલો તો લાડવા બને ને પછી બતાવું. લાડવા માટેનું જો બધું રેડી થઈ ગયું છે. ભાખરી બનાવી હતી એનો આવી રીતે ચૂરો કરી નાખ્યો છે. અહીંયા ગોળનો પાક લઈ લઈશ. પાક નહીં લેવાનો, ખાલી ગોળ પીગળી જાય ને એટલું રાખવાનું. અહીંયા જો ડ્રાયફ્રૂટ્સ કટિંગ થઈ ગયા છે, અને ગોળ થોડો પેલો થઈ જશે ને પછી એમાં હું નાખી દઈશ. આમાં ગુંદર છે એ નાખીને બસ આપણો લાડવા થઈ જશે એકદમ સરસ રેડી. અને આમાં મેં ઇલાયચી ક્રશ કરવામાં જ નાખી દીધી છે, એટલે ઇલાયચી પાવડર હવે હું એક્સ્ટ્રા એડ નહીં કરું. તો તમે લોકો લાડવામાં બીજું કંઈ ના એડ કરો છો તો કહેજો. મેં તો જો આપણે સિમ્પલ જ બનાવ્યા છે. ઘણા લોકો પેલા સોજીના બનાવે મુઠિયા વાળીને તળીને, પણ આ સિમ્પલ છે, ઇઝી ફટાફટ બની જાય ને એવું. જો લાડવામાં મેં ખસખસ એડ કર્યા અને થોડુંક સૂકું ટોપરું પણ એડ કરી દીધું છે, કારણ કે ઘી મને થોડું વધારે લાગ્યું ને એટલે. ત્યાં સરસ લાડવા બનીને રેડી થઈ ગયા છે, એકદમ મસ્ત મજાના બની ગયા છે. અને છે ને 2 લાડવામાં મેં પૈસા મૂક્યા છે, એ મેં ખાલી દેવમ માટે જ મૂક્યા છે. દેવમને કહીશ ને એને મજા આવે, છોકરો ખુશ થશે. એટલે અત્યારે 9 વાગી ગયા, કારણ કે ઘરે આવીને મેં બધું કર્યું ને એટલે લેટ થઈ ગઈ છું. તો એને ગમશે ને, એને પોતાની હનુમાન જયંતિ છે જ દેવમને પણ આજે. તો અત્યારે ભગવાનને ધરાવી અને પછી ફોરેનની લોકો જમશે એ, અને દેવમ મારે નથી જમવાનું, એટલે મારું બને છે ફ્રેન્ચ ફ્રાઈસ, તો હું એ ખાઈ લઈશ. ચાલો તો ભગવાનને ધરાવી દઈએ હનુમાનજીને. પર્યંક અને દેવમ છે ને જમવા બેસી ગયા છે. મારે તો જમવાનું હતું નહીં એટલે. અને દેવમને શું આવ્યું લાડવામાંથી? ઓ લકી યુ દેવમ, દેવમ લકી યુ. જો તો એનો ફેસ તો જો. મારે કશું ના આવ્યું, ડેડીને કાંઈ ના આવ્યું દેવમ. નહીં ફ્રોમ હોમમાંથી બન્સ પણ આવ્યા છે, પણ હવે અત્યારે એને ખાવા હશે તો આપીશ, ને પછી કાલે ખાશે દેવમભાઈ. ચલો જોઈએ કેવા છે. બધા અલગ અલગ બન્સ છે એમાં લીધેલા એટલે. વાવ, જો કેટલા સરસ બન્સ આવ્યા છે. દેવમને તો મજા પડી જવાની છે. ચાલો દેવમને બતાવી દો અત્યારે જ. ઓ વાવ દેવમ, નાઈસ છે. ઓ વાવ. અત્યારે ખાવું છે કાલે ખાવું બેટા? જમ્યા પછી ખાઈ લેજે. તારે આજે એક ટાઈમ છે ને, તો અત્યારે તું જમીને પછી અહીંયા બેઠો બેઠો ખાઈ શકે જે પણ તને ખાવું હોય ને. અત્યારે ખાવું છે? સવારે ઓકે, મોર્નિંગમાં કોફી જોડે બહુ મજા આવે. હા લ્યો, અહીંયા તો કોફીની પાછું આવી ગયું મેં પર્યંકને. તો ચાલો જો મુફાસા મૂવી ચાલુ છે અત્યારે, જમ્યા પછીનું ટીવી ટાઈમ છે દેવમનો. અને દેવમ કંઈક કરતો તો બેઠો બેઠો. દેવમ કરતો શું કહે છે? દેવમ એવું કહે છે ધ રોક. એક આઈબ્રો ઊંચી નહીં, ધ રોક. બતાવ તો દેવમ, કર. પછી બીજી બાજુની બંને તારે ઊંચી નીચી થાય, મારે એક જ થાય. આ સાઈડ કરો તો, આ બીજી થાય જ નહીં. કરો તો ફરી એક તો કરો. થોડીક જ થાય. દેવમની તો જોરદાર થઈ હતી, એમ કરતો. બીજી હા બંને થાય. હા જો બંને પ્રોપર થઈ ગયું. દેવની બંને થાય, જો મારી ના થાય. પર્યંક છે ને ઉપર સુવા જતા રહ્યા છે. હું અને દેવમ હજી બેઠા છીએ. દેવમ છે ને અત્યારે નીચે હું પેલા બ્લેન્કેટ રાખતી હતી, હમણાંથી છે ને નીચે બ્લેન્કેટ. દેવ મારે જેકેટ લઈને સૂતો હતો, ઠંડી લાગતી હતી ને. તો ને બેટા આજે કેવો રહ્યો દિવસમાં દીકરો તારો? Very, very hungry. ઓ માય ગોડ, વેરી વેરી હંગ્રી. તો પણ તને ખાઈ લેવું જોઈએ ને. આજે દેવમે છે ને હનુમાન જયંતિ કરી. સંકટ મોચન હનુમાન, મારો દીકરાને હનુમાન ચાલીસા આખી ફાવે છે, એટલે સારું કહેવાય. જો આજે ઉપવાસ કર્યો છેક સુધી. મેં કીધું તને રહેવું હોય ને તો જ રહેવાનું. તો કે ના મમ્મા મને કરવું છે એવું કે. એટલે ને બેટા તું પેલું તને આવડે છે ને શ્લોક એક તો બોલ, હનુમાન દાદાનો શ્લોક એક નહીં આવડતો તને? પવન તનય સંકટ હરણ કરને, પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિઓ
મને ભૂલવા દીધું राम न पर सीता તાર સહિત હૃદય બસો સુરરૂપ શિરાવર રામચંદ્ર કી જય રઘુવીર હનુમાન કી જય હા તો એવું છે ને અને દેવમના દાંત છે ને એના પેલા બંધાવા પડશે એવું કીધું છે ડોક્ટરે આ બહુ દાંતાળો થઈ ગયો મારો છોકરો खबर એને રિંગ ફિટ કરાવવી પડશે આ વખતે ડેન્ટિસ્ટ પાસે લઈને ગઈ હતી ને તો પણ એનો અત્યારે નહીં અમુક વર્ષનો થશે ને પછી કીધું છે ડોક્ટરે તો પછી એને કરવું પડશે 30 વર્ષ ના ના 30 વર્ષ નહીં બેટા 13 years કીધું ને I think કે 16 કીધું તું મને એક્ઝેક્ટલી યાદ નથી રહ્યું some people got their braces when they were like 13. અને તને લાડવા કેવા લાગે એ તો કે બેટા Must. મસ્ત All because of pizza. પૈસા ઓકે પૈસા દેવાનો નીકળે ને એટલે એને મસ્ત લાગે એવું કે છે And saros. સારો ટેસ્ટ હતો ને બેટા? Right to હમ. ચાલો તો હવે વિડીયોને એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બધાને હેપી હનુમાન મહોત્સવ વન્સ અગેઇન અને બધાની સરસ જ ગઈ હશે હનુમાન જયંતિ આજે બધાએ ભગવાન બધાના સંકટ દૂર કરે એવી હનુમાન દાદાને પ્રાર્થના અને ચાલો હવે મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય Jai Shri Krishna, Jai Sundar. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક Share and subscribe. બાય